ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ખર્ચ પર ચૂંટણી પંચના અધિકારી સતત નજર રાખતા હોય છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આપવામાં આવેલા ખર્ચની વિગતો ચૂંટણી પંચના અધિકારીઓના આંકડા સાથે મેચ નથી થતી, જેના પગલે ચૂંટણી અધિકારી દ્વારા ભાજપ ઉમેદવાર કિરીટ સોલંકી અને કોંગ્રેસ ઉમેદવાર રાજુ પરમારને નોટિસ આપવામાં આવી છે। હવે બંને ઉમેદવારોએ ખર્ચના પુરાવા રજૂ કરવાના રહેશે। જો નિયત સમયમાં ઉમેદવાર દ્વારા ખર્ચની વિગતો ન આપવામાં આવી તો ચૂંટણી પ્રક્રિયાને જ રદ કરવામાં આવશે। રજિસ્ટરના પ્રમાણે એ અકાઉન્ટ સાથે ઉમેદવારના અકાઉન્ટ્સ મેચ કર્યા પછી અગર કોઈ એમાં ડિસ્ક્રિપન્સી થતી હોય તો એમાં અમે નોટિસ ઇસ્યુ કરીએ છીએ। અત્યારે અમદાવાદ વેસ્ટમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીને ત્રણેયને નોટિસ આપવામાં આવ્યો છે। કોંગ્રેસના કલોલના ધારાસભ્ય બલદેવ ઠાકોર સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે, પરંતુ બલદેવ ઠાકોરે સ્પષ્ટતા કરી કે તેમને કોઈ નોટિસ નથી મળી। તેમણે સ્પષ્ટતા કરી કે જો કોઈ નોટિસ મળશે તો બંધારણની જોગવાઈ મુજબ જવાબ આપશે। બલદેવ ઠાકોરે ભાજપ અધ્યક્ષ અમિત શાહને જનરલ ડાયર સાથે સરખાવ્યા હતા। ગત 7 જુલાઈએ ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન વખતે બલદેવ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે અનામત આંદોલનમાં પાટીદારના 14 યુવાનો મરી ગયા તેનો ઓર્ડર અમિત શાહે આપ્યો હતો અને આ નિવેદન બદલ ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી। જાણ નથી હજુ સુધી તમે કહ્યું એ પહેલા કોઈએ મને જાણ કરી નથી, કોઈએ મને વાત કરી નથી, એટલે આ બાબતમાં હું કંઈ જાણતો છું નહીં। પરંતુ જો કોઈ આવી ફરિયાદ થઈ હશે તો ભારતના બંધારણ મુજબ હું 100% લેખિત જવાબ કરી દઈશ। ભાજપ એવો આરોપ લગાવે છે કે 13 તારીખે કલોલની કોઈ સભામાં તમે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના ઉમેદવારને જનરલ ડાયર એવો શબ્દ વાપર્યો હતો, એને લઈને લોકોએ ફરિયાદ કરી। લગભગ માનું છું તો આ ગુજરાતમાં લોકો આવી વાત કરતા હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન જેવું કંઈ મને લાગતું નથી। આ ગુજરાતના લોકો એમના વિશે શું બોલે છે એને તમે એ શબ્દો કાઢો તો લગભગ એનો અંત જ નહીં આવે। પણ હું એટલું ચોક્કસ કહીશ કે મારી ઉપર જો આવી કોઈ ફરિયાદ કરી હશે તો એનો જવાબ હું ભારતના બંધારણ મુજબ 100% આપીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી।